કર્ણાટકમાં હવે માત્ર કન્નડ લોકોને જ મળશે નોકરી. કોંગ્રેસ સરકારની 100% અનામતની જાહેરાત. કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. રાજ્યની સિદ્ધારમૈયાની સરકારે મુસ્લિમ સમુદાયને ઓબીસીમાં સમાવ્યા બાદ હવે દેશના આઈટી હબ કહેવાતા બેંગ્લોર સહિત સમગ્ર રાજ્ય માટે એક નવો વિચિત્ર કાયદો ઘડી દીધો છે. કર્ણાટકમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ કરે છે અને ખાસ કરીને દેશનું આઈટી હબ બેંગ્લોર પણ આ રાજ્યમાં છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નેજા હેઠળ કર્ણાટક કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં કન્નડ લોકો માટે 100% આરક્ષણ ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી છે. સોમવારે મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અનુસાર ગ્રુપ સી અને ડી કેટેગરીની નોકરીઓમાં 100% પોસ્ટ કન્નડ લોકો માટે અનામત રાખવામાં આવશે. આ સિવાય ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ લેવલની 50% પોસ્ટ રિઝર્વ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત નોન મેનેજમેન્ટ પોસ્ટની 75% બેઠકો સ્થાનિક લોકો માટે અનામત હશે. સિદ્ધારમૈયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં સી અને ડી ગ્રેડની પોસ્ટ માટે 100% કન્નડ લોકોની ભરતી ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકો નોકરીઓથી વંચિત ન રહે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક મળે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ મામલો સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પણ ભારે અરાજકતા ફેલાવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી સહિત અનેક લોકોએ સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને અંતે આ રાજ્ય માટે જ નુકસાનકારક પગલું ગણાવ્યું છે. ભારે વિરોધને પગલે સરકારને આ અંગે ફેરવિચારણા માટે મજબૂર કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને તેથી જ સિદ્ધારમૈયાએ પોતાની ટ્વિટર પર કરેલી પોસ્ટ હવે ડિલીટ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.